નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. ગુજરાત વિધાનસભા ખાતે 4 દિવસીય એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શુભારંભ કરાવ્યો. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પ 2025નો આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 18 અને 19ના રોજ એલોપેથિક અને તારીખ 20 અને 21ના રોજ આયુર્વેદિક અને હોમિયોપેથી સંલગ્ન નિદાન કરાશે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો અને જનકલ્યાણકારી કામો વચ્ચે પોતાના આરોગ્યની કાળજી કેટલાક સંજોગોમાં રાખી શકતા નથી તેવું ઘણીવાર જોવા મળે છે. તેમજ પત્રકારો પણ પ્રજા સુધી વિધાનસભાની કામગીરી તેમજ અન્ય માહિતી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે, તો તેઓ પણ પોતાના આરોગ્યની કાળજી રાખી શકતા નથી. તેમના માટે પણ આ હેલ્થ ચેકઅપ કેમ્પ અસરકારક સાબિત થશે. વધુમાં અધ્યક્ષશ્રીએ ઉમેર્યું કે બીમાર થયા પછી નહીં, પરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે ખૂબ જ જરૂરી છે, જે માટે ઓપીડી, ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા આ કેમ્પમાં તપાસ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી શ્રીનો આભાર માનતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે આયુર્વેદિક પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક પરીક્ષણનો પણ આ કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ સરાહનીય છે. નાગરિકોને પોતાની પ્રકૃતિ ખ્યાલ આવે તો તેને આનુષંગિક ખોરાક તેઓ લઈ શકે તે માટે આ પરીક્ષણ જરૂરી છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વિધાનસભાના ધારાસભ્યો અને પત્રકાર મિત્રોનું વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપ થાય અને તેમની બીમારીનું તજજ્ઞ ડોક્ટરો દ્વારા સ્થળ પર જ ઉપચાર થઈ શકે તે માટે 4 દિવસીય કેમ્પનું આયોજન કરાયું છે. ધારાસભ્યો તેમજ સંસદ સભ્યો અને બીજા દિવસે વિધાનસભાના અધિકારી કર્મચારીઓ સાથોસાથ પત્રકારોનો હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. આ હેલ્થ ચેકઅપમાં આયુર્વેદિક તેમજ એલોપેથિક તજજ્ઞો દ્વારા શરીરને લગતા રોગો માટે સલાહ સૂચન અને ઉપચાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વિધાનસભા ખાતે તારીખ 18 માર્ચથી તારીખ 21 માર્ચ સુધી યોજાયેલ 4 દિવસીય મેડિકલ ચેકઅપમાં બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ, ECG જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. તેમજ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા રિપોર્ટ કરાવાશે. જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાશે તો તે માટે GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે. તદુપરાંત UN મહેતા ઇન્સ્ટિટ્યૂટમાંથી હૃદયરોગના નિષ્ણાત, ધી ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી કેન્સર રોગના નિષ્ણાત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ અને રિસર્ચ સેન્ટરમાંથી કિડની રોગના નિષ્ણાત જરૂરી સાધન સામગ્રી અને સ્ટાફ સાથે હાજર રહેશે. આ કેમ્પમાં ઓપ્થેલ્મોલોજી, ENT, સ્કિન, ઓર્થોપેડિક, ગાયનેક, ડેન્ટલ, મેડિસિન, સર્જરી જેવા વિવિધ વિભાગોના નિષ્ણાત ડોક્ટરશ્રીઓ અને તેમની ટીમ સાધન સામગ્રી, દવાઓ અને લોજિસ્ટિક સાથે GMERS ગાંધીનગરમાંથી ઉપસ્થિત રહેલા છે. આ ઉપરાંત લેબોરેટરીની તમામ સાધન સામગ્રી તથા વધુમાં વધુ ટેસ્ટ થઈ શકે તે પ્રકારની સુવિધા સ્થળ ઉપર જ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેડિકલ ચેકઅપમાં તારીખ 18 માર્ચ એટલે કે આજથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ માટે અને તારીખ 19 માર્ચના રોજ બાકી રહેલા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે એલોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે તારીખ 20 માર્ચના રોજ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ માટે અને તારીખ 21 માર્ચના રોજ બાકી રહેલા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે આયુર્વેદિક, હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે.